નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુ ટાર્ગેટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં લેવાનાર કોમન એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે સેટની પરીક્ષા છે એનું પેપર સોલ્યુશન આજે આપણે જોવાના છે. એ પેપર છે ગયા વર્ષનું છે, એટલે કે 30/3/2024ના રોજ જે પેપર લેવાયું હતું એનું સોલ્યુશન જોવાના છીએ, જેની અંદર આપણે પ્રશ્ન 1 થી 19 જોવાના છીએ. સૌપ્રથમ તમે જો સેટની તૈયારી કરતા હોય તો મિત્રો તમારે આ વિડીયો જરૂરથી જોવાનું છે, કારણ કે તમને ખ્યાલ આવી શકે છે કે પેપર કઈ રીતના આવે છે, તમને તૈયારી કરવામાં સરળતા રહે એટલા માટે. તો ચાલો આપણે પેપર સોલ્યુશનની શરૂઆત કરીએ અને આ વિડીયો તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરજો. મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુ ટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો. ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય. વિદ્યાર્થી મિત્રો, જોઈએ પ્રશ્ન નંબર 1. આ જે પેપર છે એ 30/3/2024ના રોજ યોજાયેલ પરીક્ષાનું છે. તો સૌપ્રથમ તમે જો તૈયારી કરતા હોય તો સૌપ્રથમ તમારે આ પેપર જોઈ લેવું જોઈએ કે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. બરાબર છે. પહેલો પ્રશ્ન જોઈએ કે એક બોક્સની અંદર 15 નંગ ચીકુ આવે, તો આવા 20 બોક્સમાં કુલ કેટલા નંગ ચીકુ આવે? તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવવો જોઈએ કે એક બોક્સમાં 15 ચીકુ છે તો 20 બોક્સમાં કેટલા આવે? તો અહીં સીધો છે કે તમારે ગુણાકાર કરવો પડશે. તો કોનો? તો કે ગુણાકાર છે તમારે 15 અને 20નો તમે ગુણાકાર કરશો એટલે 15 દૂને 30 અને અહીંયા 0 એટલે જવાબ આવશે 300, જે તમે અહીંયા જોઈ શકો છો. તો આવા દાખલા તમને પૂછાશે, ગુણાકાર કરવાનો, ભાગાકાર કરવાનો. પણ તમારે એ ખ્યાલ આવવો જોઈએ કે ક્યારે મારે ગુણાકાર, ક્યારે ભાગાકાર કરવો છે, ક્યારે ગુણાકાર છે, ક્યારે સરવાળો છે, ક્યારે બાદબાકી છે. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિમી જેટલું અંતર કાપે છે. 1 કલાકમાં 4 કિમી. તો 30 કિલોમીટરનું અંતર કાપવું હોય તો તેને કેટલો સમય લાગે? તો અહીં તમે જોઈ શકો છો કે અહીંયા 30 કિલોમીટર અંતર કાપવાનું છે. 1 કલાકમાં એ 4 કિલોમીટર કાપે છે. તો અહીંયા 30ના ભાગાકાર કરવો પડશે 4 સાથે. તો અહીંયા 4 સાથે ભાગાકાર કરશું તો 7 ચોક અને 28, બરાબર? 7 ચોક અને 28. તો અહીંયા 2 વધશે. આ શું 2 વધશે? તો 2 કિમી વધશે, બરાબર? આ 2 કિમી વધે છે. તો 4 કિમીનો 1 કલાક, તો 2 કિમીના કેટલા? તો 30 મિનિટ, બરાબર? એટલે અહીંયા 7 તો આવ્યા જ હતા પૂરેપૂરા, એટલે 7 કલાક અને 30 મિનિટ, જે અહીંયા આપણો સી જવાબ થશે. ચલો અહીંયા ભાગાકાર કરવાનો હતો. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ કે 8 કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત 1200 રૂપિયા. એટલે એક બોક્સમાં કેટલી કિલોગ્રામ કેરી હતી? 8 કિલોગ્રામ, જેના 1200 રૂપિયા હતા. હવે 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો થાય? હવે એક બોક્સની અંદર 8 કિલોગ્રામ કેરી છે, તો અહીંયા આપણે 1200 ભાગ્યા 8 કરવા પડશે. તો 8નો કડિયો બોલો તો 8 × 8, 8 દુ 16, બરાબર? તો અહીંયા 8 એકાને 8, એથી ભાગ આપણે ચલાવીએ તો અહીંયા 4 વધશે, ઉપરથી 0 આવશે. હવે 8 પંચાને 40, ત્યાર પછી જે શૂન્ય વધી આપણે ઉપર મૂકી દઈશું, એટલે જવાબ 150 આપણો આવી જશે. અહીંયા પણ ભાગાકાર કરવાનો હતો. હવે આવે છે પ્રશ્ન નંબર 4. નારંગીમાંથી રસ કાઢવામાં આવે તો તેના રસનું વજન નારંગીના વજનના 3/4 ભાગનું થાય છે. આવી 10,000 કિલોગ્રામ નારંગીમાંથી કેટલો રસ તૈયાર થાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીં શું કરવાનું છે?
તો આ પ્રશ્નની અંદર જોવાનું છે, ખાસ ધ્યાન સમજવાનું છે કે અહીં નારંગીના વજનનું કેટલું છે, તો 3/5 ભાગનું છે. તો અહીંયા નારંગીનું વજન કેટલું આપ્યું છે, 10,000 કિલોગ્રામ નારંગી, બરાબર. તો અહીંયા આપણે 10,000 કિલોગ્રામ નારંગી છે, તો 10,000 ગુણ્યા અહીંયા કેટલું છે, કેટલા ભાગનું છે, તો 3/5 ભાગનું છે. તો આનો સરવાળો બાદબાકી ગુણાકાર કરશું અને છેદ ઉડાડશું તો 5 દૂની 10. તો અહીંયા ઉપર આવશે 2,000 વધશે અને અહીંયા આની સાથે 2,000નો 3 સાથે ગુણાકાર કરીશું તો જવાબ મળશે 6,000 કિલો, બરાબર. ચલો, આની અંદર પણ ગુણાકાર હતો. હવે 5મો પ્રશ્ન છે કે નીચે પૈકી કયો ખૂણો કાટકોણ નથી. તો ટીવીનો કોઈ ખૂણો, તો એ કાટકોણ છે. તો હા, ટીવી ચોરસ હોય તો કાટકોણ ખૂણો કોને કહેવાય કે આ રીતના ચોરસ હોય, 90° ખૂણો બનતો હોય તો એને કાટકોણ કહેવાય. તો ટીવીની અંદર બને છે તો એ કાટકોણ છે. પછી તમારા પુસ્તકનો કોઈ ખૂણો, એ પણ ચોરસ છે એટલે એમાં પણ કાટકોણ બને. દિવાસળીના ખોખાનો ખૂણો, એમાં પણ કાટકોણ બને. પણ અહીંયા આ મોં ખોલીને પડેલા મગરના 2 જડબા વચ્ચેનો ખૂણો છે એ કાટકોણ નથી. એટલે આપણો જવાબ થશે જવાબ બી, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 6 કે નીચે પૈકી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણ બનશે. તો અહીંયા 9, તો 9 વાગ્યા હોય ત્યારે અહીંયા જવાબ આવશે 9 વાગ્યા હોય ત્યારે. કારણ કે 9 ક્યારે વાગે, તો અહીંયા 12 હોય, 1 મિનિટ, અહીંયા 12 હોય, અહીંયા 3 હોય, અહીંયા 9 હોય અને અહીંયા 6 હોય. આ પ્રકારની કંઈક આમ ઘડિયાળ હોય. હવે 9 ક્યારે બને, તો 9 ક્યારે વાગે, તો મોટો કાંટો હોય 12 ઉપર અને નાનો કાંટો હોય 9 ઉપર, ત્યારે આ 9 વાગે છે. તો અહીંયા જુઓ છો તમે, તો અહીંયા કાટકોણ ખૂણો બને છે, બરાબર. તો આ રીતે તમારો જવાબ રહેશે, જવાબ એ 9 વાગે. પ્રશ્ન નંબર 7 જોઈએ કે નીચે પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે. તો અહીંયા ક્ષેત્રફળ કોનું ઓછું થશે, તો જો ગણિતના પુસ્તકનું 1 પેજ, બી ચાદર, ડી હાથના પગના પંજાની છાપ કે ₹500ની ચલણી નોટ. તો અહીં જવાબ તમારો આવશે જવાબ સી કે 500ની ચલણી નોટ છે એનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે. કારણ કે એ કેવી હોય, તો સૌથી નાની હોય છે એટલા માટે. ચલો, હવે 8મો પ્રશ્ન છે કે ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગનો કેટલો ભાગ રોકે છે. તો અડધો. ના, કેસરી રંગ અડધો ભાગ નથી રોકતો, કારણ કે તેમાં તો 3 ભાગ તો હોય જ છે, કેસરી, સફેદ અને લીલો. તો અડધો ભાગ નથી રોકતો. ત્યાર પછી ચોથો, તો ચોથો પણ નથી રોકતો, કારણ કે 4 તો રંગ હોતા જ નથી. હવે 5મો, તો 5 પણ નથી. તો હવે ત્રીજો, હા, ત્રીજો ભાગ રોકે છે. તો જવાબ તમારો થશે બી. ચલો, 9મું છે, 9મો પ્રશ્ન કે નીચે પૈકી કયો વિકલ્પ ખોટી રીતે દર્શાવેલ છે. તો ખોટી રીતે દર્શાવેલ હોય એ આપણે જોવાનું છે. તો જો અહીંયા કેટલા ખાના છે, 1 2 3 4 5 6 7 ને 8. તો અહીંયા 8 છે. હવે એમાંથી 5 ભરેલા છે, તમે જોશો તો એટલે 5 અષ્ટમાંશ, બરાબર. તો આ સાચું છે એટલે આ જવાબ ના થાય. ત્યાર પછી અહીંયા 1 2 3 4 ખાના છે અને 1 ભાગ ભરેલો છે, તો આ પણ સાચું છે. ત્યાર પછી અહીંયા 1 2 અને 3 ખાના છે અને એમાં 2 ભરેલા છે, એ પણ સાચો જવાબ છે, આ પણ સાચું છે. તો અહીંયા 6, તો અહીંયા 1 2 3 4 5 6, તો અહીં 6 ખાના છે, બરાબર, અને અહીંયા 2 ભરેલા છે. તો આ વસ્તુ અહીંયા ખોટું છે. એટલે જવાબ તમારો થશે ડી. ચલો આગળ, નીચે પૈકી કોણ 52નો અવયવ નથી. તો 1ના ઘડિયામાં 52ના ઘડિયામાં 1 આવે છે, 1ના ઘડિયામાં 52 આવે છે, 2ના ઘડિયામાં પણ 52 આવે છે અને 13ના ઘડિયામાં પણ 52 આવે છે.
તો અહીંયા નથી કહ્યું છે આપણે, તો અહીંયા 3ના ઘડિયામાં 52 આવતું નથી, એટલે એ અવયવ છે નહીં. ચલો ચોથું જોઈએ, 11મું જોઈએ કે નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધુ થશે. તો અહીંયા સૌથી વધુ કિંમત કઈ છે, તો 20 રૂપિયાના જવાબ તમારો થશે એ 20 રૂપિયાના 3 સિક્કા. તો 20 રૂપિયાના 3 સિક્કા કરીશ એટલે કેટલા થશે, કેટલા પૈસા થશે, તો 60 રૂપિયા થશે. કેટલા થશે, 60 રૂપિયા થશે. હવે 10 રૂપિયાના 15 સિક્કા કરીશ તો કેટલા થશે, તો 10 રૂપિયાના 15 કરીશ, 10 રૂપિયાના 5 સિક્કા કરીશ તો 50 રૂપિયા થશે. બરાબર, એટલે 60 કરતાં ઓછા છે. 2 રૂપિયાના 15 સિક્કા કરીશ તો 30 રૂપિયા થશે. હવે 5 રૂપિયાના 7 સિક્કા કરીશ તો 35 રૂપિયા થશે. એટલે સૌથી વધુ અહીંયા આ 60 જવાબ આવે છે, એટલે જવાબ રહેશે એ. હવે 12મો પ્રશ્ન છે કે નીચેનામાંથી 5000 અને 1000ના અડધા ભાગથી બનતી સંખ્યા કઈ છે. 5000 અને 1000ના અડધા ભાગ, તો 5000 અને 1000ના અડધા ભાગથી સંખ્યા બનતી હોય એ સંખ્યા છે અહીંયા 5500, એટલે 5000 ને 500. કારણ કે 5000, કારણ કે અહીંયા 5000 અને 1000ના અડધા ભાગ એટલે 500. હવે એનાથી જે સંખ્યા બને તો અહીંયા તમે સરવાળો કરશો તો 5500 બની જાય છે, જે તમારો જવાબ રહેશે, જવાબ બી રહેશે. હવે 13મો પ્રશ્ન છે કે જેની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 10 મીટર હોય તેવા લંબચોરસ કેટલી જમીન ઘેરી શકે. તો અહીંયા લંબચોરસ છે એ જમીન કેટલી ઘેરી શકે, તો અહીંયા લંબચોરસનું ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા લંબાઈ કેટલી છે, તો 80 મીટર છે, 80 મીટર ગુણ્યા પહોળાઈ છે 10 મીટર. હવે આ બંનેનો ગુણાકાર કરીશ તો જવાબ આવશે 800 ચોરસ મીટર, એટલે જવાબ રહેશે એ. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 14 કે પાઈ ચાર્ટ એટલે શું. તો રેખીય આલેખ, લંબ આલેખ, પરિવાર વૃક્ષ કે વૃક્ષ વર્તુળ આલેખ. તો પાઈ ચાર્ટ એટલે જવાબ આવે છે વર્તુળ આલેખ. ચલો 15મો પ્રશ્ન જોઈએ કે 7956 સંખ્યામાં અંક 7ની સ્થાન કિંમત અને અંક 5ની સ્થાન કિંમતનો સરવાળો ખાલી જગ્યા થાય. હવે અહીંયા 7ની સ્થાન કિંમત કેટલી થશે, તો 7ની સ્થાન કિંમત થશે 7000. હવે અહીંયા 5ની સ્થાન કિંમત કેટલી થશે, તો 50. હવે આ બંનેનો સરવાળો કરીએ તો 0 ના 0, અહીંયા 5, અહીંયા 0 અને 7, 7050. અહીંયા તમારો જવાબ આવશે એ 7050. ચલો હવે 16 નંબરનો પ્રશ્ન જોઈએ કે હેમંત પછી કઈ ઋતુ આવે. તો હેમંત પછી શિશિર ઋતુ આવે. આ તમારે યાદ રાખવાનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 17 કે 20 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરને 110 કિમીનું અંતર કાપતા ખાલી જગ્યા સમય લાગે. એટલે 20 કિમી પ્રતિ કલાક એટલે શું, તો કે 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે. બરાબર. હવે ટ્રેક્ટરને કેટલું અંતર કાપવું છે, તો 110 કિમી અંતર કાપવું છે, તો કેટલો સમય લાગે. તો અહીં આપણે ગણતરી કરવી પડશે. તો અહીં ભાગાકાર કરવો પડશે કે 110 ભાગ્યા મારે 20 કરવા પડશે, કારણ કે 1 કલાકમાં 20 કિમી અંતર કાપે છે. તો અહીંયા તમે જોશો કે 20 પંચ્યા 100, બરાબર, અને ઉપરથી અહીંયા 10 વધે છે. હવે તમે જોશો કે 5 કલાક તો પૂરા થાય છે. હવે 5 કલાક પૂરા થાય છે. હવે 10 કિમી બાકી રહે છે. કેટલું? 10 કિમી બાકી રહે છે.
હવે 20 કિમી એ કેટલામાં કાપે છે? તો કે 1 કલાક. 1 કલાક એટલે 60 મિનિટમાં કાપે છે. તો અહીંયા મારે 10 કિમી છે એટલે અડધું છે. તો આ 10 કિમી છે તો મને 30 મિનિટ બીજા પણ લાગશે, એટલે 5 કલાક અને 30 મિનિટ જેટલો સમય મને લાગશે. એટલે જવાબ આવશે સી, 5.5 કલાક. બરાબર, 5 કલાક અને 30 મિનિટનો સમય લાગશે. ચલો 18મો પ્રશ્ન છે કે અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ 2 લાખ વાહનો છે. તે પૈકી ચોથા ભાગના વાહનો 2 પૈડાવાળા છે, તો તેમની કુલ સંખ્યા ખાલી જગ્યા હોય. તો અહીં આપણે ગણતરી કરીએ કે 2 લાખ છે આ વાહનો છે, એટલે 2 લાખ આપણે લખીએ અને એના 2 લાખના આપણે ચોથો ભાગ કરીએ એટલે 1/4 કરીએ અને પછી છેદ ઉડાડીએ તો 4 પંચાને 20, તો જવાબ આવે છે 50,000. કેટલો જવાબ આવશે? 50,000. તો અહીંયા 50,000 સી જવાબ તમારો રહેશે કે વાહનોની કુલ સંખ્યા 50,000 હશે. 19મો પ્રશ્ન છે કે ચાર અંકોની મોટામાં મોટી સંખ્યામાંથી 4 અંકોની નાનામાં નાની સંખ્યા બાદ કરતાં ખાલી જગ્યા સંખ્યા મળે. હવે 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? તો અહીંયા તમને ખ્યાલ હોવો જોઈએ 1, 2, 3 અને 4. બરાબર, આનાથી મોટી સંખ્યા 4 અંકની હોય નહીં. હવે એની અંદરથી 4 અંકની નાનામાં નાની સંખ્યા, તો 4 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? તો અહીંયા તમે જોશો આ 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા છે, એટલે કે 1000. હવે અહીં બાદબાકી કરીએ તો અહીંયા 9, અહીંયા 9, અહીંયા 9 અને અહીંયા 8. તો જવાબ તમારો 8,999, એટલે જવાબ રહેશે એ. બરાબર, આ નાનામાં નાની અને મોટામાં મોટી એ સંખ્યાઓ તમારે યાદ રાખવી પડે અથવા તો સમજવી પડે. એ આપણે એનો વિડીયો જોઈશું. હવે 20મો પ્રશ્ન છે કે ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર કયું? તો એનો જવાબ આવશે વડનગર. બરાબર, તો અહીંયા સુધી આ ભાગ રાખીએ છીએ. નવા વિડીયોની અંદર આગળથી આપણે પ્રશ્ન જોઈશું. તો આ વિડીયોને તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરજો અને આની અંદરથી તમને ખ્યાલ આવશે કે પરીક્ષાની અંદર કેવા અઘરા કેવા સહેલા પ્રશ્નો છે એ પૂછાય છે. ચલો આવજો.